નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે જે રાજકુમારનો જે કેસ છે, હવે આ કેસ મિત્રો અત્યારે ખૂબ જ વકર્યો છે। કારણ કે મિત્રો અત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રતનલાલે મિત્રો ગુજરાતના હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે। તો શું છે મિત્રો આખા સમાચાર તમને આગળ વિડીયોમાં ખબર પડવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો અત્યારે મિત્રો હવે આ કેસની અંદર એવા સમાચાર સામે આવ્યા છે કે રાજકુમારનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો તેનો ન્યાય કરવામાં આવે એટલા માટે મિત્રો અત્યારે રતનલાલે મિત્રો ગુજરાતના હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે। અત્યારે મિત્રો રતનલાલે હાઈકોર્ટમાં મિત્રો તેમના દીકરાને ન્યાય મળે એટલા માટે મિત્રો રતનલાલે અત્યારે ગુજરાતના હાઈકોર્ટમાં અરજી પણ કરી છે। હવે એ તો મિત્રો આગામીના સમયમાં ખબર પડશે કે ગુજરાત હાઈકોર્ટનો શું નિર્ણય રહેશે, એ તો મિત્રો આપણને આગામીના સમયમાં ખબર પડવાની છે। તો અત્યારે મિત્રો જે રાજકુમારનો આ કેસ છે, અત્યારે આ કેસ મિત્રો છેલ્લા ઘણા સમયથી મિત્રો આમને આમ ચાલી રહ્યો છે। એક બાજુ મિત્રો પોલીસે એવી પુષ્ટિ કરી છે કે રાજકુમારનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે, તો બીજી બાજુ મિત્રો જે રાજસ્થાનના લોકો છે એ માનવા તૈયાર નથી કે તેમના દીકરાનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે। તેમનું તો એવું જ માનવું છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે। હવે રાજકુમારના પિતા એટલે કે મિત્રો રતનલાલની તો મિત્રો ત્યારે પોલીસ પણ શંકા ખૂબ જ છે, અને એમનું તો મિત્રો એવું પણ કહેવું છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક આ કેસને દબાવવાની અત્યારે વાત કરી રહી છે। કારણ કે મિત્રો રાજકુમારના પિતાએ એવું કહ્યું છે કે જ્યારે પણ અમને અમારા દીકરાની લાશ મળી હતી તો તેના પોસ્ટમોર્ટમમાં એવું સામે આવ્યું હતું કે તેની બોડી ઉપર લગભગ 45થી વધુ તેમને ઘા જોવા મળ્યા હતા, અને બંને હાથની હાડકીઓ, બંને પગના હાડકા, માથાનો ભાગ, આ તમામ હાડકા મિત્રો તોડી નાખવામાં આવ્યા હતા। અને અમુક જાણકારોએ મિત્રો એવી પણ પુષ્ટિ કરી હતી કે આ એક મારવાના નિશાન છે। જો કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ આના વિશે કોઈ પણ પુષ્ટિ કરતી નથી। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જરૂરથી જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો, અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયો।